પગે લાગીને કીધું, દુર્યોધન, સેવકોએ આજ્ઞા કરી દુર્યોધને અત્યારે કાકાને ધક્કો મારીને કાઢી મૂકો. વિદુરજીએ પગે લાગીને કીધું, દુર્યોધન, ધક્કો મારવાની જરૂર નથી, હું મારી જાતે જતો રહીશ. વડીલો, ઘરમાં એકવાર અપમાન થાય આંખથી જુઓ, બીજી વાર અપમાન થાય તો થોડું બોલો, પણ વારંવાર જે ઘરમાં તમારું અપમાન થાય છે ને, આંખથી જુઓ, મનથી વિચારો, ભગવાનનું સ્મરણ કરો, અને સમય આવે ત્યારે બોલવા જેવું હોય તો જ બોલો, નહીં તો મૌન રાખી પ્રભુને સમર્પિત થઈ જાઓ. ભગવાન જેનો ન્યાય કરે છે ને, ત્યાં બોલવાની જરૂર નથી સાહેબ. વિદુરજી હસ્તિનાપુરને વંદન કર્યા, ધનુષ્યને બાણ મૂકી દીધું અને કહ્યું ને, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો ગજાયયાતીર્થ પદ પદાને. વિદુરજી નીકળ્યા. કથા કરતા કરતા સુખદેવજીની આંખમાં આંસુ આવી ગયા. પરીક્ષિત, વિદુરજી જતા નથી, હસ્તિનાપુરનું પુણ્ય ચાલ્યું. ભાઈ, કોઈક વડીલ કે કોઈક વ્યક્તિના લીધે ઘરમાં તમે સુખી હોય ને સાહેબ, એને કદાચ કશું નહીં આપો તો ચાલશે, પણ એને માનસિક ત્રાસ એટલો બધો ન આપો કે વ્યક્તિ ના છૂટકે ઘર છોડીને જતું રહેવાની ઈચ્છા કરે. વિદુરજી જતા નથી, આ તો કૌરવોનું પુણ્ય ચાલ્યું સાહેબ. અને તમે ઘરમાં તમે કોઈક વાર જોજો સાહેબ, અમુક વ્યક્તિ હોય છે ત્યારે ઘરની પરિસ્થિતિ જુદી હોય છે, અને અમુક વ્યક્તિના ગયા પછી પરિસ્થિતિ એકદમ બદલાઈ જાય છે. કોઈ પુણ્યશાળી જીવ હોય ને, એ 3 પેઢી તારે. દેવતુલ્ય પુણ્યશાળી વ્યક્તિ હોય તો 7 પેઢી ચાલે સાહેબ. અને જે ભગવત ચરણના અધિકારી પુણ્યશાળી જીવો છે ને, એને ત્યાં ભગવાન એવા લોકોને મોકલે, એ પરિવારમાં ધર્મ સતત ચાલ્યા જ કરે છે. વિદુરજી દુઃખી થયા, યમુનાના કિનારે આવ્યા. વિદુરજીને ખબર પડી કે ભગવાને કૌરવ કુળનું નિકંદન કાઢી નાખ્યું. ભગવાન દ્વારિકા ગયા, ઉદ્ધવને બોલાયા, મૈત્રીને બોલાયા. ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ એક કામ કરો, બને એટલા જલ્દી તમે યમુનાના કિનારે જાઓ. મારા કાકા વિદુરજી આવશે, અને હસ્તિનાપુરના દુઃખથી એટલા બધા દુઃખી થઈ ગયા છે, કદાચ દુર્યોધનના અપમાન લીધે કદાચ વિદુર કાકા શ્રી યમુનામાં આત્મહત્યા ના કરી લે. અને મૈત્રી ઋષિને ભગવાને કીધું કે હું પણ દ્વારિકાથી જાઉં છું, હવે આપ ગંગાના કિનારે જાઓ, મારા કાકા વિદુરજી આવે ને નિકટમાં બેસાડી એનું કલ્યાણ થાય એવી કૃપા કરજો. શ્રી યમુનાના કિનારે વિદુરજી આવ્યા. એક બાજુ વિદુરજી રડે, એક બાજુ ઉદ્ધવજી રડે. કારણ ભાઈ, આખી જિંદગી તમને જે પરિવાર માટે પ્રેમ હોય, અને કોઈક વાર ઘરમાંથી એકાદ વ્યક્તિ જતી રહે, અને જે વ્યક્તિ આખી જિંદગી પરિવારની પ્રેમને લાગણી રાખી છે ને, એકાએકી વ્યક્તિનું અપમાન થઈને ધક્કો મારીને ઘર છોડવાનો વારો આવે ને. વિદુરજી આવ્યા, ઉદ્ધવજીને કીધું, હું કૌરવ કુળમાં જન્મ્યો પણ કૌરવ કુળને બચાવી ના શક્યો.
ઉદ્ધવે કહ્યું, કાકા એક વાત કહું, કાન ખોલીને સાંભળી લો. કાકા, જે આપણું છે તે જતું નથી ને જાય છે તે આપણું નથી. કાકા, જે આપણું છે તે જતું નથી ને જાય છે તે આપણું નથી. એના માટે કૃપા કરી કોઈ પણ દિવસ મન દુઃખ કરશો નહીં. અને કાકા, જેટલું કૌરવો માટે રડો એના માટે કૃષ્ણ માટે રડો. હે કાકા કહે ને, અહો બકીયમ સનકાલકૂટમ जिगाशयापाय यदप्यसाधु ग्लेभे गतिं धातृचितां ततोऽन्यो कंवादयालु शरणं व्रजेम. ઉદ્ધવજીને પૂછ્યું, ઉદ્ધવ જવું ક્યાં? દ્વારિકા જવું? ઉદ્ધવજીએ કહ્યું વિદુર કાકાને, કાકા, ભગવાન દ્વારિકાનાથે આપણા બધાનો ત્યાગ કર્યો છે. વિદુરજી વધારે દુઃખી થયા કે જેના ચરણે જઈને જેના આશરે જવાનું હતું એ પ્રભુએ મારો ત્યાગ કર્યો. અને ઘણીવાર બને સાહેબ કે જગત જ્યારે હાથ ઊંચા કરી દે ને તો કોઈક વાર સમય પણ હાથ ઊંચા કરી દેશે. અને તે વખતે વ્યક્તિની સ્થિતિ બહુ ગંભીર થઈ જાય. ઉદ્ધવજીને પૂછ્યું, ઉદ્ધવે કહ્યું જવું ક્યાં? ભગવાને મને આજ્ઞા આપી તમે બદ્રિકાશ્રમ જાઓ અને મારા કાકા વિદુરને કહેજો ગંગાના કિનારે જાય. સાહેબ, બહુ વકડાઈ જાઓ, બહુ મૂંઝાઈ જાઓ ને કોઈ રસ્તો ના મળે, ભગવાનને વંદન કરજો. ભગવાનનો સ્વભાવ એવો છે કે સૌથી પહેલા તમને ખોટું કરવા નહીં દે, ખોટા રસ્તે જવા નહીં દે. અને તમને જે નથી ગમતો એ રસ્તે કદાચ ભગવાન મોકલશે ને એમાં પણ તમારું કલ્યાણ છે.